ભાદરવાની અંદર પાળવા જેવા આ 5 નિયમો તમારી સાથે ડિસ્કસ કરું છું. પહેલો નિયમ, દૂધનું સેવન તમે કરી શકો, પરંતુ છાશ જે છે એ અને દહીંનું સેવન ભાદરવાની અંદર કરવું જોઈએ નહીં. ભાદરવો એટલે કે મિડ સપ્ટેમ્બરથી લઈ મિડ નવેમ્બર સુધી ધ્યાન રાખો. બીજો નિયમ જે છે, ચોખાનો ઉપયોગ આપણે શક્ય એટલો આપણે વધુ કરવાનો છે. અનાજની અંદર જે છે એ ઘઉં છે, બાજરી છે, એનો શક્ય એટલો ઉપયોગ આપણે ઓછો કરો. ત્રીજો નિયમ જે છે એ છે કઠોળમાં મગ જે છે એ આપણે ભરપૂર માત્રામાં ખાઈ શકતા હોઈએ છીએ. કહેવત છે, જે ખાય મગ તે ના ચાલે પગ. ત્યારબાદ ચોથો નિયમ જે છે એ છે વેલાવાળા શાકભાજી ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવા જોઈએ. પાંચમો ને અંતિમ નિયમ જે છે એ છે ચોખ્ખા ગાયનું ઘી એટલે કે શુદ્ધ ઘી જે છે રોજ 1 ચમચી આપણે નિત્ય સવારે અથવા સાંજે એનું સેવન કરવું જોઈએ. આ માહિતી વધુમાં વધુ લોકોને પહોંચાડો. ધન્યવાદ.